તાપી જિલ્લાના સોનગઢ ખાતે 240 લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું. જનજાતિ ગૌરવ વર્ષ 2025 ઉજવણીના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂપિયા 3.22 કરોડના 46 વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 7 તાલુકાના 284 જેટલા આદિ સેવા કેન્દ્રોનું ઈ લોકાર્પણ તથા 203 આદિજાતિ ખેડૂતોને વન અધિકાર પત્રો તેમજ સાથો 22 લાભાર્થીઓને દવા છંટકાવ પંપ અને 15 લાભાર્થીઓને બકરા એકમ ટ્રેક્ટર અને રોટાવેટર મશીન જેવી સહાય મળી કુલ 240 લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સીધો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા સમાહર્તા ડોક્ટર વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર કાર્તિક ઓળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.